નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 અને આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન। તો આજે આપણે તેમાં ભણીશું ચેપ્ટર 15। ચેપ્ટર 15 તેનું નામ છે રાજ્ય સરકાર। તો આ પાઠમાં આપણે રાજ્યના મૂળભૂત હેતુ અને સરકારના કાર્યસ્થળ વિશે શીખીશું। તે પહેલા આપણે બાળ મિત્રો હું તમને થોડીક વાતો કહીશ। તો આપણે બાળ મિત્રો એક આપણો વર્ગખંડ છે, બરાબર? તો આપણા વર્ગખંડને સુચારુ વહીવટ માટે એટલે કે વ્યવસ્થિત ચલાવવા માટે આપણે શું કરવું પડે છે? તો આપણે ચૂંટણી કરવી પડે છે। તો આપણે ચૂંટણી કરીએ છીએ અને તેમાં દરેક બાળકો મત આપે છે। ત્યાર પછી તેમાં 5-6 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને ત્યાર પછી બાળકોની સમિતિ બનાવવામાં આવે છે। કેવી સમિતિ? તો કે વર્ગની સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ, પછી બોલ ડેકોરેશન સમિતિ, રિસેસમાં નાસ્તા ચેકિંગની સમિતિ, આવી ઘણી બધી સમિતિઓ બનાવવામાં આવે છે। તો બાળ મિત્રો, તમને એવું થતું હશે કે આવી બધી સમિતિ બનાવવામાં ન આવે તો ચૂંટણી કરી બાળકોને વહીવટ કરતા શીખવવામાં ન આવે તો આ વર્ગનો વહીવટ કેવી રીતે થાય? તો બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય ને। તો બીજી એક બાબત આપણે જોઈએ કે આપણી શાળાનો વહીવટ, આપણી શાળામાં મુખ્ય કોણ છે? તો કે આપણા આચાર્ય છે। ત્યાર પછી કોણ છે? તો કે આપણા HDM છે અને પછી તેમની નીચે બધા શિક્ષકો છે। તો તેવી રીતે એકની નીચે એક એવી રીતના આ બધા મળીને શાળાનો વહીવટ કરે છે। તો આપણી શાળા છે તેનો વહીવટ કરવા માટે વ્યવસ્થિત આયોજન કરવું પડે છે ને? તો વિચાર કરો કે બાળકો, આટલું મોટું આપણું રાજ્ય છે અને આપણો દેશ છે, તો એનો વહીવટ કરવા માટે પણ કંઈક આયોજન કરવું પડે ને? તો તેના માટે આપણે આજે ભણીશું કે રાજ્યના મૂળભૂત હેતુઓ અને રાજ્ય સરકારના સ્તરો। તો રાજ્યનું કાર્યસ્થળ સંભાળવાનું કામ કોણ કરે છે? રાજ્ય સરકાર કરે છે। તો હવે આપણે તે આગળ પાઠમાં જોઈએ તો કે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે અને રાજ્યના મૂળભૂત હેતુઓ એક કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે। રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કોણ કરે છે? રાજ્ય સરકાર કરે છે। તો રાજ્યના મૂળભૂત હેતુઓ કયા કયા છે? તો કે એક હેતુ કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી જાળવવાનો છે। રાજ્ય સરકાર શું કામ કરે છે? જો લોકોની સુખાકારી એટલે કે લોકોને એક જાતની સગવડ આપવી, લોકોને દરેક જાતની સગવડ આપવી। તો કે કેવી સગવડો? તો કે વાહન વ્યવહારની સગવડ આપે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બસોની સુવિધા આપે છે, મહાનગરપાલિકા, નગરપાલિકા નળની, પાણીની, વીજળીની ઘણી બધી સુવિધાઓ આપણને આપે છે। બીજું છે તો કે સલામતી સાચવવાનું। તો સલામતી આપણી કોણ સાચવે છે? તો કે આપણી સલામતી પોલીસ કર્મચારીઓ દ્વારા સચવાય છે। તેઓ આ કાર્ય બધા કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર કરે છે। રાજ્યના લોકોનું સર્વાનુમુખે કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે। રાજ્ય સરકારનો બીજો કયો હેતુ છે? તો કે આપણને બંધારણમાં જે મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું, આપણને જે હકો આપ્યા છે, મૂળભૂત હકો આપ્યા છે કે આપણે કોઈ પણ જગ્યાએ મુક્ત રીતે હરીફરી શકીએ છીએ અને એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈને વસવાટ કરીએ છીએ, આપણે કોઈ પણ ધર્મનું પાલન કરીએ છીએ, આપણે આપણી રીતે રીતિ રિવાજોનું પાલન કરીએ છીએ, આપણા ધર્મ પ્રમાણે આપણે પોશાકો પહેરીએ છીએ, આપણે ગમે તે રાજ્ય પ્રમાણે આપણે પોશાકો પહેરીએ છીએ અને ગમે તે રાજ્યમાં જઈને
શિક્ષણ મેળવી શકીએ છીએ. આપણે આપણા દરેક રીતિ રિવાજોનું પાલન કરીએ છીએ. આપણને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે. આપણા મૂળભૂત હકો છે. તેનું રાજ્ય સરકાર શું કરે છે? રક્ષણ કરે છે. જે માટે સરકારના 3 અંગો છે. સરકાર આપણી એટલે કે લોકોની સુખાકારી અને સલામતી સાચવે છે. તો તે કઈ રીતે સાચવે છે? તો સરકારના તેના 3 અંગો દ્વારા સાચવે છે. તો તેના કયા અંગો છે? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સરકાર પોતાના આ 3 અંગો દ્વારા આપણા સુખાકારી અને સલામતીને સાચવવાના કાર્યો કરે છે. રાજ્યની ધારાસભા શું કાર્ય કરે છે? તો કે તે વિધાનસભાના નામથી ઓળખાય છે અને તેનું કાર્ય રાજ્યના સરકાર, અસરકાર અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું કાર્ય કરે છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર કે જે સતત કાર્ય કરે છે. તો આપણે આ અંગો છે તે શું કાર્ય કરે છે તે વિશે હવે આપણે ભણીએ. તો ધારાસભા શું કાર્ય કરે છે? તો રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ ચલાવવાનું છે. ધારા એટલે કે કાયદા ઘડવાનું કાર્ય કરે છે. જે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાનું અમલ કરવાનું કાર્ય કરે છે. કારોબારી શું કામ કરે છે? તો કે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે. અને કાયદાઓને ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે તે ન્યાયતંત્ર કરે છે. આ રીતે સરકાર છે તે પોતાના 3 અંગો દ્વારા સમગ્ર રાજ્યનો વહીવટ કરે છે. ત્યાર પછી આપણે આપેલું છે સ્થાનિક સરકાર. તો હવે આપણે ભણીશું સ્થાનિક સરકાર. સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. આપણા ભારત દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી શાસન વ્યવસ્થા તો છે, પણ કઈ લોકશાહી સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી શાસન એટલે લોકોથી લોકો વડે ચાલતું શાસન. આપણો દેશ ખૂબ જ મોટો છે. ભારતમાં 28 રાજ્યો છે અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો આટલો મોટો વિશાળ દેશ છે તો તેનો જો કાર્યભાર કરવો હોય તો એક જ સ્થળેથી વહીવટ કરવો એ મુશ્કેલ પડી જાય છે. દાખલા તરીકે આપણા દેશની રાજધાની દિલ્હી છે. જો દિલ્હીથી આપણે આખા ભારત દેશનો વહીવટ કરવામાં આવે તો સમય અને નાણાંનો બગાડ થાય છે. એટલા માટે સરકારને અલગ અલગ સ્તરે વહેંચવામાં આવી છે. જો એક જ સ્થળેથી કામ કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે છે. તેથી આપણે ત્યાં સરકાર છે તે અલગ અલગ સ્તરે કામ કરે છે. સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. તે કઈ રીતે? તો હવે આપણે તે સમજીએ. દાખલા તરીકે આપણે અત્યારે સુરત શહેરમાં રહીએ છીએ. તો હવે આપણે રહીએ છીએ તો આપણને કંઈક પ્રોબ્લેમ હોય તો દાખલા તરીકે હવે આપણે ચોમાસું છે તો ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જાય છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જાય અને રસ્તા પર સમારકામ કરવાની જરૂર પડે તો તેના માટે આપણે દિલ્હી જઈ શકીએ નહીં. જો આપણે દિલ્હી જઈએ તો તેમાં સમય અને નાણાંનો પણ વ્યય થાય છે. તો તેના માટે આપણે શું કરીએ? તો તેના માટે આપણે ક્યાં અરજી કરીએ છીએ? તો તેના માટે સ્થાનિક કક્ષાએ એટલે કે આપણા સુરતની મહાનગરપાલિકામાં અરજી કરીએ છીએ. તો જો એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે. શા માટે? તો કે ભારત દેશ ખૂબ જ મોટો છે. આવી જ રીતે અલગ અલગ રાજ્યોમાં કેટલા બધા જિલ્લા છે. દરેક જિલ્લામાં કેટલા બધા ગામડાઓ છે. તો આમાં નાની મોટી રોજની ઘણી બધી સમસ્યાઓ હોય છે. તો આ બધી સમસ્યાઓનો હલ કરવા માટે આપણે દિલ્હી સુધી જઈ શકાય નહીં. તેટલા માટે સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે. સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેમના દ્વારા વહીવટ થાય
તેને સ્થાનિક સરકાર કહે છે. આવી જ રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. આમ આપણી પંચાયતી રાજનું માળખું છે. ભારતમાં પંચાયતની રાજની શરૂઆત નાગોર જિલ્લાના બગાદસ ગામથી 2 ઓક્ટોબર 1959 થી થયો હતો અને ગુજરાતમાં 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજ્યનો અમલ શરૂ થયો હતો. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી અને સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું. રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. તો ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતની જનસંખ્યા ઘણી વધારે છે. ભારતમાં કેટલા રાજ્યો છે? તો કે 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર છે તે વિશેષ રાજ્યો છે. બીજી એક બાબત, સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર. ભારતમાં સમવાયી રાજ્યતંત્ર છે. સમવાયી લોક એટલે શું? તો કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 પ્રકારની સરકાર. એવું નથી કે એક જ કેન્દ્ર સરકાર કે આખા દેશમાં ફક્ત કેન્દ્ર સરકાર જ કાર્ય કરે છે. દરેક રાજ્યમાં ફક્ત દિલ્હીની સરકાર ચાલે તેવું નથી. ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યો છે. તેમાં 28 રાજ્યોમાં રાજ્ય સરકાર છે અને 9 કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીનું શાસન ચાલે છે. એટલે કે દેશમાં સમવાયી રાજ્યતંત્ર છે. રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 પ્રકારની સરકાર છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે, તો સમગ્ર ભારતનો વહીવટ કરે છે. અને રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરે છે, તેને રાજ્ય સરકાર કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ભણીએ વિધાન પરિષદ. તો રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્ય સરકાર પોતાના સમગ્ર રાજ્યમાં વહીવટ કરે છે. તે કઈ રીતે કરે છે? તો તેના 3 અંગો દ્વારા કરે છે. કયા કયા અંગો? તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગો દ્વારા સમગ્ર રાજ્યમાં વહીવટ કરે છે. તો જે રીતે કેન્દ્રમાં લોકસભા હોય છે તે જ રીતે રાજ્યમાં ધારાસભા કાર્ય કરે છે. તો આપણે તેમાં વિધાન પરિષદ વિશે જાણીશું. રાજ્યની ધારાસભાના 2 ગૃહો હોય છે. કેટલા ગૃહો હોય છે? 2 ગૃહો હોય છે. ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે અને ભારતમાં દરેક રાજ્યને ધારાસભા છે. જેમ કેન્દ્રમાં રાજ્યસભા હોય છે તેમ રાજ્ય સ્તરે વિધાન પરિષદ હોય છે. હાલના સમયમાં ફક્ત 7 રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. ભારતની દરેક રાજ્યની ધારાસભા છે. કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે? એટલે કે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાન પરિષદ છે. જ્યારે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. તો આપણે વિધાન પરિષદના સભ્યોનો સ્થાનિક રાજ્યોની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાન મંડળોને તે ચૂંટે છે. અને વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ. અને વિધાન પરિષદ એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. એટલે વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તે કેટલી વર્ષની? તો કે 6 વર્ષ માટે તે ચૂંટાય છે. અને વિધાનસભાના એક સભ્યોની તૃતીયાંશ સભ્યો દ્વારા બીજા વર્ષે નિવૃત્ત થાય છે. તે 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેનો 1/3 ભાગ એટલે કે જેટલા સભ્યો હોય એનાથી 3જા ભાગના સભ્યો છે તે નિવૃત્ત થાય છે. ધારો કે 30 ઉમેદવારને ચૂંટવામાં આવ્યા હોય તો એમાંથી 10 જેટલા સભ્યો છે તે બીજા વર્ષે તેને છૂટા કરવામાં આવે છે અને વિધાન પરિષદ રાખવી કે નહીં તે નક્કી કરે છે.
અને ગુજરાતમાં વિધાન પરિષદ છે નહીં. તો હવે આપણે ભણીશું વિધાનસભા. તો હવે બાળમિત્રો આપણે ભણીશું વિધાનસભા. વિધાનસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. ધારાસભા છે તેના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? વિધાનસભા કહે છે. તો ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60 થી ઓછી અને 500 થી વધારે હોઈ શકે નહીં. તો હવે આપણે શીખીશું વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત. જો વિધાનસભાના સભ્ય બનવું હોય તો કેવી લાયકાત ધરાવવી જોઈએ? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજું જોઈએ, તે સરકારી સંસ્થામાં સંવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. એટલે કે તે કોઈ પણ સરકારી સંસ્થામાં નોકરી કરતો હોવો જોઈએ નહીં. પછી ચોથું છે, તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. એટલે કે નાદાર એટલે અસ્થિર મગજનો, એટલે કે પાગલ હોવો જોઈએ નહીં, અને કોઈ પણ પ્રકારની સજા કે ગુનેગાર હોવો જોઈએ નહીં. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. આપણા રાજ્યમાં ગુજરાત રાજ્યમાં ઘણા જુદા જુદા મત વિભાગમાં તેને વહેંચવામાં આવે છે, અને ત્યાર પછી તેના જે મત વિસ્તાર હોય તેમાંથી એક સભ્ય ચૂંટાય છે. અને ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. અને દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. જો જે વિસ્તારમાં વસ્તી વધારે હોય છે તેમાં ધારાસભ્યોની સંખ્યા પણ વધારે હોય છે, અને જે સભ્ય સંખ્યા જે વિસ્તારમાં ઓછી હોય છે તેમાં ધારાસભ્યોની સંખ્યા પણ ઓછી હોય છે. એટલે ધારાસભ્યોની સંખ્યા પણ કેવી હોય છે? જુદી જુદી. તો કેના આધારે નક્કી કરવામાં આવે છે? તો કે વસ્તીના ધોરણે સભ્ય સંખ્યા કેટલી હોય છે તેના આધારે તે નક્કી કરવામાં આવે છે. મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે, તેમજ કોઈ પણ પક્ષના ન હોય તો તેવાને કેવા કહેવામાં આવે છે? અપક્ષ ધારાસભ્ય પણ હોય છે. અલગ અલગ રાજકીય પક્ષ હોય છે તેમાં કોઈ પણ પક્ષના ન હોય તેને શું કહેવામાં આવે છે? અપક્ષ ધારાસભ્ય પણ કહેવામાં આવે છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે, અને તેનું નામ શું છે? તો કે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા છે. ત્યાર પછી આપણે વિધાનસભાનું જોઈએ તો કે વિધાનસભામાં તેની સભ્યોની સંખ્યા કેટલી હોય છે? કે ઓછામાં ઓછી 60 થી ઓછી હોય છે, અને વધુમાં વધુ જોઈએ તો 500 થી વધુ પણ તેની સભ્ય સંખ્યા હોઈ શકે નહીં. હવે આપણે ભણીશું વિધાનસભાના સભ્યોની ચૂંટણી. તો વિધાનસભાના સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે? તો રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યોને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. અંગ્રેજીમાં તેઓને MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે, એટલે કે તે આપણે જ ચૂંટેલા, એટલે કે સમગ્ર રાજ્યમાં ગુજરાતમાં ચૂંટેલા સભ્ય હોય છે. MLAની પસંદગી તેની લોકો દ્વારા તેની ચૂંટણીથી થાય છે. ગુજરાતના દરેક નાગરિકને આખા ગુજરાતમાં મત વિસ્તારમાં વહેંચવામાં આવે છે. એ મત વિસ્તારમાં ઉમેદવારો ઉભા રહે છે, અને જે વ્યક્તિને વધારે મત મળે છે તે વ્યક્તિ તે વિસ્તારનો MLA કહેવાય છે. આવી જ રીતે તે વિધાનસભાના સભ્યો બને છે. આ લોકો કયા બેસે છે? તો કે વિધાનસભામાં, એટલે કે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં તે બેસે છે.
એમએલએની પસંદગી કઈ રીતે થાય છે? તો કે એમએલએની પસંદગી લોકો દ્વારા તેની ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે. બહુમતીના આધારે એટલે કે જે પોતાના વિભાગમાં તે ચૂંટણી માટે ઊભા હોય અને તેને વધારે મત મળે છે તો તેને બહુમતી કહેવામાં આવે છે. તો તેને પોતાના વિભાગમાંથી વધારે મત મળ્યા હોય એટલે કે બહુમતી મળી હોય તેના આધારે તે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકારને રચે છે. વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે આપણે જ ચૂંટીને મોકલેલા હોય છે. આપણામાંથી જ ચૂંટીને મોકલાયેલા હોય છે એટલા માટે કહેવામાં આવે છે કે વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે ભણશું સમયગાળો. વિધાનસભા એક કાયમી ગૃહ નથી. વિધાન પરિષદ શું છે? તો કે તે કાયમી ગૃહ છે, જ્યારે વિધાનસભા છે તે કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક સામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. જુઓ બાળમિત્રો, વિધાનસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે સરકાર રચે છે અને તેની મુદત 5 વર્ષની હોય છે અને તેનું 5 વર્ષની મુદત પૂરી થાય એટલે તેનું વિસર્જન થઈ જાય છે. પરંતુ કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં તેની બંધારણીય જોગવાઈ અનુસાર તે સરકાર ચાલી શકે તેમ નથી. જ્યારે સરકાર રચના કરી શકે એમ ના હોય ત્યારે રાષ્ટ્રપતિ છે તે પોતાનું સીધું શાસન ચલાવે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. જ્યારે સરકાર હોય છે ત્યારે સરકાર છે તે સમગ્ર રાજ્યનો વહીવટ ચલાવે છે. જ્યારે સરકાર છે તે રચના કરી શકે તેમ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ છે એટલે કે રાજ્યપાલ છે તે સમય દરમિયાન પોતાના રાજ્યનો વહીવટ પોતે સંભાળે લે છે. વિધાનસભ્યો પોતાનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. આપણા રાજ્યનો સરળ રીતે વહીવટ થઈ શકે તેટલા માટે વિધાનસભ્યો છે એ પોતાના માટે એક સરળ એવું સંચાલન કરે છે. તેને આપણે સ્પીકર તરીકે ઓળખીએ છીએ અને ત્યાર પછી તે ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને તે ચૂંટે છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડો રજૂ થઈ શકે છે. ખરડાઓ છે તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા જ તે ખરડો છે તે કાયદો બને છે. ખરડો એટલે શું? તો કે રાજ્યપાલની મંજૂરી ન મળી હોય એવો કાચો કાયદો એટલે તેને ખરડો કહેવામાં આવે છે. વિધાનસભામાંથી ખરડાઓ છે વિવિધ તબક્કામાંથી પસાર થાય છે અને ત્યાર પછી તે રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલ છે તે ખરડાને વાંચે છે. જો તેને તે ખરડો યોગ્ય ન લાગે તો વળી પાછો તે વિધાનસભામાં મોકલવામાં આવે છે અને તેમાં સુધારા વધારા કરવામાં આવે છે. અને જ્યારે રાજ્યપાલને તે ખરડો છે એ વ્યવસ્થિત લાગે તો રાજ્યપાલ છે તે ખરડા ઉપર સહી કરે છે અને તેને મંજૂરી આપે છે. ત્યારે તે ખરડો છે તે શું બને છે? કાયદો બને છે. એટલે કે જ્યારે રાજ્યપાલની મંજૂરી મળે એટલે ખરડો કાયદો બને છે. હવે આપણે ભણીશું કાર્યો. પહેલું કાર્ય છે કે વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. ધારાસભાનું કાર્ય શું છે? તો કે કાયદા બનાવવાનું કાર્ય છે. ધારાસભાનું કાર્ય શું છે? કાયદા બનાવવાનું એટલે કે તે વર્તમાન સમયના કાયદાઓ બનાવે છે અને કારોબારીનું કામ છે તે કાયદાનો અમલ કરાવવાનું છે. અને ન્યાયતંત્રનું કામ શું છે? તો કે જે કાયદાનું પાલન ન કરે તેને સજા આપવાનું તે કાર્ય કરે છે. તો પહેલું કાર્ય શું છે કે તે વર્તમાન કાયદાઓ બનાવે છે અને જો તે કાયદાઓમાં ભૂલ હોય
તો તેમાં તે સુધારા વધારાઓ કરે છે. જરૂર જણાય ત્યારે તે લોકો નવા કાયદાઓ પણ ઘડે છે. જૂના તથા અસ્પૃશ્ય કાયદાઓ રદ પણ કરી શકાય છે. એટલે કે જૂના જે કાયદા હોય છે તેનું પાલન ન કરવામાં આવે તે કાયદાઓને શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. અને તે અંદાજપત્ર પણ મંજૂર કરે છે. અંદાજપત્ર એટલે શું? તો કે વર્ષનો આવક અને જાવકનું જે પત્ર રજૂ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? અંદાજપત્ર કહેવામાં આવે છે. અને આ અંદાજપત્ર છે તે પણ વિધાનસભામાં જ રજૂ કરવામાં આવે છે. કારોબારી ઉપર અંકુશ રાખે છે. હવે આપણે ભણીશું પ્રશ્નોત્તરી. એટલે કે વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ સભ્ય વિધાનસભ્ય નિયત થયેલ સમય ઉપર પ્રશ્ન પૂછી શકે છે. એટલે કે વિધાનસભામાં પ્રશ્નોત્તરીનો જ્યારે સમય હોય ત્યારે વિધાનસભ્ય છે જે પોતાનો નિયત થયેલો એટલે કે નક્કી થયેલા સમય ઉપર તે પોતાનો પ્રશ્ન પૂછી શકે છે, સૂચનો આપી શકે છે અને પોતાના મત ઉપર અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. પોતાને જે અભિપ્રાય આપવો હોય તે અભિપ્રાય પણ તે રજૂ કરી શકે છે. તો આજે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો અત્યારે હાલની આ કોરોનાની પરિસ્થિતિ છે. તો આપણે કોઈ શિક્ષણ બાબતે વિધાનસભામાં કોઈ ચર્ચા થાય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પર વિધાનસભ્ય છે તે નિયત થયેલા વિષય ઉપર તે પ્રશ્ન પૂછી શકે છે. એટલે કે નક્કી થયેલા વિષય ઉપર પ્રશ્ન પૂછી શકે છે. એટલે કેવા પ્રશ્ન? તો કે બાળકોના ભવિષ્યનું શું? બાળકો કઈ રીતે શિક્ષણ મેળવી શકે છે? તો હાલની આ કોરોનાની પરિસ્થિતિ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ ન રહી શકે. એટલે કે રિસેસના સમયમાં બાળકો ભેગા બેસે છે કે આપણે જોઈએ તો બાળકો તો નાના હોય છે એટલે તે પોતાના મિત્રોને પણ મળે છે. તો આ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કઈ રીતે કરી શકીએ? તો આ બધું છે તે આપણે નાના બાળકોને તો શીખવાડી ના શકાય. તો આવી કોઈ પણ બાબતો ઉપર ચર્ચા થઈ શકે છે. તો આપણે વિધાનસભાને પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંથી કોઈ પણ સભ્ય છે તે સૂચનો પણ આપી શકે છે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી છે તે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે. એટલે કે શિક્ષણ વિભાગના જે મંત્રી છે તે આપણે શિક્ષણ બાબતે પૂછાયેલા પ્રશ્નોનો તે ઉત્તર આપે છે. તે ઉત્તર આપે છે કે આપણે હાલમાં કોરોનાની પરિસ્થિતિ છે તો આપણે સ્કૂલો બંધ રાખીએ અને અત્યારે બાળકોને ઘરે બેસીને આપણે ઓનલાઈન શિક્ષણ આપીએ. એટલે કે ગુજરાત સરકારે પણ ટીવીમાં ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ કર્યું છે. તો એના માટે પણ જરૂરી એવા પગલાં લેવાઈ રહ્યા છે. તો તેની સ્પષ્ટતાઓ પણ રજૂ કરે છે અને પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે. અને વિધાનસભ્યો છે તે અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને પણ તે પ્રશ્ન પૂછી શકે છે. કારોબારી રાજ્યની ત્યાર પછી આપણે જોઈએ કારોબારી. રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારી છે તે શું છે કે રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? તો કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. ધારાસભામાં શું હતું? તો કે ધારાસભામાં તેના 2 ગૃહો હતા. કયા? તો કે વિધાન પરિષદ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ છે તે વિધાનસભા. હવે કારોબારી એટલે તે સરકારનું ખૂબ જ મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારી છે તેમાં કોનો સમાવેશ થાય છે? તો કે રાજ્યોની કારોબારી છે તેમાં રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ આ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. હવે આપણે ભણીશું કારોબારીના કાર્યો. તો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે. સૌથી પહેલું કાર્ય શું છે? તો કે વિધાનસભાનું સૌથી પહેલું કાર્ય કે કાયદા બનાવવા.
તથા સુધારા વધારા કરવા કારોબારીનું કાર્ય છે. તે કાયદા કારોબારી છે તે શું કરે છે? તો તે કાયદાઓને અમલ કરાવવાનું કાર્ય કરે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. એટલે શું? તો કે વિધાનસભાએ જે કાયદા ઘડ્યા હોય તે કાયદાનો અમલ કારોબારી અમલ કરાવે છે અને તે કાયદો અને તેની તકેદારી જળવાય તે કાર્ય પણ કારોબારી કરે છે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. એટલે કે રાજ્ય સરકારને વિકાસના કાર્યો માટે નાણાંની અછત ઊભી થાય તો તે માટે પહેલેથી જ આયોજન કરે છે. એટલે આર્થિક સમસ્યા દૂર કરવા પ્રયત્ન કરે છે. બીજું જોઈએ તો કે સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તે સામાજિક સમસ્યા કઈ રીતે દૂર કરવા પ્રયત્ન કરે છે? તો કે સમાજમાં પ્રવર્તતા જુદા જુદા દૂષણો દૂર કરવાના અભિયાનો તે ચલાવે છે. કેવા દૂષણો? જેવા કે દારૂબંધી બંધ કરાવવાના પ્રયત્નો કરે છે, જાતિગત ભેદભાવ, સમાજના દહેજ લેવી, આવી ઘણી બધી સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્ન કરે છે. રાજ્યની નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. એટલે શું કરે છે? કે રાજ્યના ઉદ્યોગ ધંધા દ્વારા તેમાં લોકો માટે નવી રોજગારીઓનું આયોજન કરે છે અને નવી નવી તકો પણ પૂરી પાડે છે. લોકોમાં ગરીબી અને બેકારી દૂર કરવાનું આયોજન કરે છે. ત્યાર પછી આપણે જોઈએ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. તો એ કઈ રીતે? તો શિક્ષણ છે તે સમગ્ર રાજ્યમાં ધોરણ 8 સુધીનું મફત શિક્ષણની સુવિધા પૂરી પાડે છે. બીજું, શિક્ષણમાં શું હોય છે કે આંગણવાડીમાં શિક્ષણ આપવામાં આવે છે. સરકારી શાળાઓમાં 1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. આ રીતે શિક્ષણની સુવિધા સરકાર પૂરી પાડે છે. પછી જોઈએ સ્વાસ્થ્ય માટે ઘણા બધા સરકાર કાર્યો કરે છે. ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલાવે છે. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સિવિલ હોસ્પિટલો છે, ગવર્મેન્ટ હોસ્પિટલો છે તે ચલાવે છે અને રસીકરણ પણ કરે છે. આ બધું કાર્ય છે તે કારોબારી દ્વારા કરવામાં આવે છે. પછી છે વાહન વ્યવહાર. આ કાર્ય પણ કારોબારીનું મહત્વનું કાર્ય છે. તે GSRTC એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન આની બસો છે. તે બધે ગામડે ગામડે દોડે છે. જ્યાં રેલવે વ્યવહાર ન પહોંચી શકતા હોય ત્યાં સડક માર્ગ દ્વારા વાહન વ્યવહારની સુવિધા સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પછી સંદેશા વ્યવહાર, તાર ટપાલ આ બધી સુવિધા છે તે પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પછી વીજળી પણ ગામડે ગામડે પણ વીજળીની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. ત્યાર પછી આપણને આપેલું છે કે નાગરિકોના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. એટલે કે દરેક નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ કઈ તો કે અનાજ, કઠોળ, તેલ, શાકભાજી આ બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે દરેક વસ્તુઓ આસાનીથી મળી રહે તેવું આયોજન કરે છે. આ વસ્તુઓ નાગરિકોને મળી રહે તેનું આયોજન કોણ કરે છે? તો કે સરકાર કરે છે. ત્યાર પછી સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની પણ કાળજી રાખે છે. રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્ય કરે છે. એટલે કે નબળા વર્ગના વિકાસ માટે કાર્ય કરે છે. પ્રજાની સુખાકારી અને સલામતી માટે પણ ઘણા બધા તે કાર્ય કરે છે. ત્યાર પછી આપણે જોઈએ રાજ્યપાલ એટલે કે ગવર્નર. કેન્દ્ર સ્તરે જેમ રાષ્ટ્રપતિ હોય છે તેમ રાજ્ય સ્તરે રાજ્યપાલ હોય છે. ભારતમાં દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. રાજ્યના તમામ વહીવટ રાજ્યપાલના નામે થાય છે. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. ભારતમાં બધા જ વડાપ્રધાનની સલાહથી 5 વર્ષ માટે રહે છે. રાજ્યના તમામ વહીવટ રાજ્યપાલના નામથી થાય છે. રાજ્યપાલ
રાજ્યપાલના હોદ્દા માટે તે ભારતના નાગરિક હોવો જોઈએ. તે 35 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ અને તે રાજ્યપાલના હોદ્દા લાયક ગણાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે રાજ્યપાલના કાર્યો. તો રાજ્યની વિધાનસભાની બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરવામાં આવે છે. જો ઉપરથી મુખ્યમંત્રી તેની સલાહ લે અને ત્યાર પછી વડાપ્રધાનના જે પ્રધાનો હોય છે તેની નિમણૂક કરવામાં આવે છે. વિધાનસભાની બેઠકો બોલાવે છે. જરૂર પડે ત્યારે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ ધરાવે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ પણ બહાર પાડે છે. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની પણ નિમણૂક કરે છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. વિધાનસભામાં ખરડા પસાર કરવામાં આવે છે અને વિધાનસભામાં જે ખરડા બને છે તે રાજ્યપાલ પાસે જાય છે અને રાજ્યપાલ તે ખરડા પર સહી કરે છે. તો જ ખરડો છે તે કાયદો બને છે. એટલે રાજ્યપાલ સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી અને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. એટલે કે તેના ઉપર કોઈનું પણ બંધાણ હોતું નથી. તેઓ નિષ્પક્ષ અને તટસ્થ રીતે રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. ત્યાર પછી આપણે જોઈએ મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર. તો રાજ્યપાલ વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી કરે છે. એટલે કે જે પક્ષને બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાજ્યપાલ જ નક્કી કરે છે અને તેની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે, પણ રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલના નામે જ થાય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય એટલે કે સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે અને મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રીઓ હોય છે. કયા? તો કે કેબિનેટ કક્ષાના મંત્રીઓ, બીજું રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રીજું નાયબ કક્ષાના મંત્રીઓ. આ જે મંત્રીઓ હોય છે તો તેને કઈ રીતે મંત્રીઓ નક્કી કરવામાં આવે છે તે તેના પોતાના ખાતાની વહેંચણી કરી કેબિનેટ ખાતાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ હોય છે. કેબિનેટ કક્ષામાં કયા ખાતા હોય છે? તો કેબિનેટ કક્ષામાં જોઈએ તેમાં શિક્ષણ ખાતું, તેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વન વિભાગ, સામાજિક કલ્યાણ સમિતિ, આ બધા ખાતાઓ કેબિનેટ કક્ષાને સોંપવામાં આવે છે. બીજું જોઈએ તો કે રાજ્ય કક્ષાના મંત્રીઓને પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગ્રામ કક્ષા દળ, કાયદો, ન્યાયતંત્ર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વાહન વ્યવહાર, આ બધું રાજ્ય કક્ષાના મંત્રીઓને સોંપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ મુખ્યમંત્રીના કાર્યો. આપણા મુખ્યમંત્રી કોણ છે બાળ મિત્રો? તો કે આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રમણીકભાઈ રૂપાણી. હવે આપણે તેના કાર્ય જોઈએ. મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. મુખ્યમંત્રી છે તે શું કરે છે? મંત્રીમંડળની બેઠકો બોલાવે છે. દરેક મંત્રીમાં કાર્યો પર દેખરેખ રાખે છે. દરેક ખાતાને જે વહેંચણી કરી હોય તે દરેક ખાતાના કાર્યો પર મુખ્યમંત્રી છે તે દેખરેખ રાખે છે. જરૂર પડ્યે મંત્રીઓને માર્ગદર્શન મુખ્યમંત્રી પૂરું પાડે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા એટલે કે શિક્ષણ ખાતું, વહીવટી ખાતું, આરોગ્ય ખાતું, સામાજિક ન્યાય સમિતિ, સરહદી સુરક્ષા, આવા ઘણા બધા ખાતાઓ હોય છે. તેની વહેંચણી મુખ્યમંત્રી કરે છે.
જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના કરે છે, એટલે કે જે વ્યક્તિને તેમના ખાતાના મંત્રી બનાવવામાં આવ્યો હોય તેમને જરૂર લાગે તો તેમની બદલી કરી શકે છે, એટલે કે પુનઃરચના કરી શકે છે. વિધાનસભાના નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. અંદાજપત્ર એટલે વર્ષનું આવક અને જાવક દર્શાવતું પત્ર. તે મુખ્યમંત્રી વિધાનસભાના નાણામંત્રી પાસે રજૂ કરાવે છે. અને આપણા હાલના નાણામંત્રી કોણ છે? તો કે આપણા હાલના નાણામંત્રી નીતિનભાઈ પટેલ છે. રાજ્યના નાગરિકોનો કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ છે. તેઓ સરકારી નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકે પણ ફરજ બજાવે છે. પથદર્શક એટલે કે માર્ગદર્શક તરીકેની ફરજો તે બજાવે છે. ત્યાર પછી આપણે જોઈએ રાજ્ય સરકારના કાર્યો. ભારતમાં સમવાયી તંત્ર શાસન વ્યવસ્થા છે, એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બે સમવાયી શાસન વ્યવસ્થા છે. એટલે કે કેન્દ્ર સ્તરે કેન્દ્ર સરકાર કાર્ય કરે છે અને રાજ્ય સ્તરે રાજ્ય સરકાર કાર્ય કરે છે. બંને વચ્ચે કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર કાર્યક્ષેત્રે પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્ય છે તે સંપૂર્ણ દેશને આવરી લે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદીમાં જે કાર્ય કેન્દ્ર સરકારે કરવાના છે તેની યાદી છે, અને રાજ્ય યાદીમાં જે કાર્ય રાજ્ય સરકારે કરવાના છે તેની યાદી છે. અને સંયુક્ત યાદીમાં જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેએ જે કાર્ય કરવાના છે તેની યાદી છે. તો અહીં આપણને નીચે આટલું જાણો આપેલું છે તે આપણે જોઈએ. સંઘ યાદી, તો કે સંઘ યાદીમાં શું છે? તો કે સંઘ યાદીમાં જે કાર્ય છે કેન્દ્ર સરકારે કરવાના છે તેની યાદી છે. તો કે જે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં કયા કયા? તો કે વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ, અણુશક્તિઓ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં છે. પછી જોઈએ રાજ્ય યાદીમાં શું છે? તો કે રાજ્ય યાદીમાં જે કાર્ય રાજ્ય સરકારે કરવાના છે તેની યાદી છે. તો કે જે 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે? 66 વિષયો છે તે સોંપવામાં આવ્યા છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ એટલે કે જમીન, ખેતીવાડી, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ આપણી રાજ્ય યાદીમાં છે. પછી આપણે જોઈએ સંયુક્ત યાદીમાં. તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંનેએ ભેગા મળીને જે કાર્ય કરવાના છે તેની યાદી આપણે સંયુક્ત યાદીમાં આપીશું. જે 47 રાજ્યો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં છે. ત્યાર પછી આપણને આપેલું છે કે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો છે. સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે, જેમાં ઘઉં, ચોખા, તેલ, કેરોસીન વગેરે ખૂબ જ સસ્તા ભાવે મળે છે. રાજ્ય સરકાર પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળાએ એટલે સમયે લોકોને સહાય પૂરી પાડે છે. આવી બધી કુદરતી આપત્તિઓમાં રાજ્ય સરકાર લોકોને જરૂરી બધી જ સગવડો કુદરતી આપત્તિઓમાં રાજ્ય સરકાર લોકોને તમામ સહાય પૂરી પાડે છે.
અત્યારે હાલની પરિસ્થિતિ કોરોના જેવી આફત આવી છે ત્યારે પણ આપણે જાણીએ છીએ કે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે કે લોકોને અનાજ, શાકભાજી, દૂધ, મેડિકલ આ બધી સગવડો પૂરી પાડી છે. ત્યાર પછી જોઈએ કે ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાને, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પણ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે વાહન વ્યવહાર એટલે કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો વાહન વ્યવહારની સુવિધા, શિક્ષણની સંસ્થાઓ કે આપણે આગળ જોયું કે ધોરણ 1 થી 8 સુધીનું મફત શિક્ષણ આપવામાં આવ્યું છે. હોસ્પિટલો એટલે કે સરકારી હોસ્પિટલોમાં આપણે જોઈએ તો તેમાં મફત સારવાર આપવામાં આવે છે. આ બધી સગવડ સુવિધાઓ છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા છે. રાજ્યમાં કાયદો ઘડ્યો અને કારોબારી દ્વારા તેનો અમલ કરાવવાનો આવ્યો હોય તે. ત્યાર પછી આપણે જોઈએ રાજ્યનું ન્યાયતંત્ર. ભારતમાં દરેક રાજ્યને વડી અદાલત છે તે અમદાવાદમાં આવેલી છે. વડી અદાલત હંમેશા એક જ હોય છે. તાલુકાની અદાલત ઘણી બધી હોય છે. વડી અદાલતને અંગ્રેજીમાં હાઈકોર્ટ કહેવામાં આવે છે. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં થઈ. વડી અદાલતમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તેમના કાર્યો. નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું એ ન્યાયતંત્રનું કાર્ય છે. નાગરિકની અપીલોને નિકાલ કરવો. નાગરિક પોતાની કોઈ પણ બાબત પર અપીલ કરે તો તેનો નિકાલ ન્યાયતંત્રમાં વડી અદાલતમાં એટલે કે હાઈકોર્ટમાં થાય છે. દીવાની કે ફોજદારી દાવાઓમાં ચુકાદા સામે અપીલો સાંભળી. દીવાની એટલે કે જમીન મિલકત તેના દાવાઓ, ફોજદારી એટલે કે ચોરી, લૂંટફાટ વગેરેના દાવાઓ ચુકાદા સામે અપીલો સાંભળવી. કાયદા અને કાયદાઓનું રક્ષણ કરવું. વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. જાહેર રીતની અરજીઓને નિકાલ કરે છે. કોઈ પણ વ્યક્તિને જો પોતાની જાહેર રીતને નુકસાન થયું હોય તો તે પોતાની જાહેર રીતની અરજી હાઈકોર્ટમાં કરી શકે છે અને તેનો નિકાલ પણ હાઈકોર્ટમાં થાય છે. ત્યાર પછી આપણે જોઈએ આરોગ્યનો અર્થ. આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. આરોગ્યને શું કહેવામાં આવે? સ્વાસ્થ્ય એટલે કે આપણે સ્વસ્થ અને તંદુરસ્તી કહે છે. આરોગ્ય એટલે શારીરિક એટલે શરીર, માનસિક એટલે મનની, સામાજિક એટલે સમાજ અને આધ્યાત્મિક ક્ષમકુશળતા એટલે કે સુખાકારીની સંપૂર્ણ અવસ્થા એટલે કે આપણા શરીરમાં શરીરથી, મનથી અને સુખથી બધું રીતે સંપૂર્ણ સારા હોય તેવી વ્યવસ્થા. આરોગ્ય એટલે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા નહીં. આરોગ્ય એટલે શું કે આપણા શરીરની અંદર રોગ ન હોય તેથી આપણે આરોગ્ય છે તેવું કહી શકાય નહીં. આરોગ્ય શારીરિક ક્ષમકુશળતા એટલે કે સુખાકારીની સિદ્ધિ છે કે આપણે સુખ, શરીરમાં પણ રોગ ન હોય અને આપણે મનથી પણ સુખી હોય તેવી સિદ્ધિ છે. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે. કે વ્યક્તિની કુટુંબની અંદર અને સમાજની અંદર પોતાનું જીવન સારામાં સારું હોય તો તેના માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તંદુરસ્ત માનવ સમાજની જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. જો માણસ તંદુરસ્ત હશે તો જ આપણો આ રાષ્ટ્રનો વિકાસ છે તે સારો શક્ય બને છે. ત્યાર પછી આપણે જોઈએ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણના જતનના કાર્યો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. તો આપણને ઘણી બધી સેવાઓ મળે છે કે જાહેર આરોગ્ય કેન્દ્ર કે આપણે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈએ ત્યાં પણ આપણને ઘણી બધી સેવાઓ મળે છે. પ્રાથમિક સારવાર કેન્દ્રમાં પણ ઘણી બધી સેવાઓ મળે છે.
ગામડાની અંદર પણ ઘણી આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવે છે અને તેમાં પણ ગામડાના લોકોને ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મોટા શહેરોમાં જોઈએ તો કે સિવિલ હોસ્પિટલો છે અથવા તો બાળકોના હોસ્પિટલ છે, તેમાં પણ નાના બાળકોને રસીકરણ કરાવવામાં આવે છે. અત્યારે આપણે જોઈએ કે સ્વચ્છતા અભિયાન ચાલુ છે, લોકો સુધી પીવાનું પાણી શુદ્ધ મળે છે તેની સેવાઓ પણ મળે છે. પર્યાવરણનું જતન કરવું જોઈએ તેના કાર્યક્રમો પણ અત્યારે આપણે ચાલી રહ્યા છે. કુટુંબ કલ્યાણના કાર્ય દ્વારા પણ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ છે તે નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ એટલે કોઈ પણ પદાર્થ છે તેમાં ભેળસેળ થતી નથી, તેના ઉપર અંકુશ રાખવામાં આવે છે. નશીલી દવાઓ પર નિયંત્રણ એટલે કોઈ પણ એવી દવાઓ હોય છે નશીલી એટલે કે દારૂ જેવી કે દારૂ છે તેના ઉપર નિયંત્રણો રાખવામાં આવે છે. જીવલેણ રોગો સામે પણ રક્ષણ એટલે કે કોઈ પણ વસ્તુ એવી હોય કે જેનાથી મનુષ્ય મૃત્યુ પણ પામી શકે તેવી દવાઓ સાથે પણ તેને રક્ષણ મળે છે અને તેના નિવાકરણ એટલે તેને બહાર નીકાળવાના ઉપાયોના કારણે લોકોની સુખાકારી છે તે શું કરે છે, વધે છે. તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની પણ સુવિધા ઉપલબ્ધ છે. આપણે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ થયું હોય તો તેની તાત્કાલિક સેવાઓની જરૂર પડતી હોય તો આપણે સીધો કોને ફોન કરીએ છીએ કે 108ને ફોન કરીએ છીએ. તે તાત્કાલિક સારવાર ચાલુ કરી દે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ. ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ, તાલીમ અને તથા સરકાર માન્ય ખાનગી દાક્તરો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. કે ખાનગી દવાખાના હોય છે, ઘણી બધી હોસ્પિટલો છે, તેમાં પણ છે નાગરિકોને સ્વાસ્થ્ય માટેની ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે એટલે કે કાર્ય કરે છે. વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલો સ્વાસ્થ્ય અને સેવાઓ છે તે પૂરી પાડે છે. ત્યાર પછી આપણને આપેલું છે આરોગ્ય અને રાજ્ય સરકાર, કે રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનો અને ખર્ચ કરે છે. નીચે પ્રમાણેના કાર્યો છે તે રાજ્ય સરકાર કરે છે. તો કયા કયા કાર્યો રાજ્ય સરકાર કરે છે તે આપણે જોઈએ તો કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હાલની પરિસ્થિતિ એવી છે કે કોરોનાની હાલની પરિસ્થિતિ છે કે જેના કારણે આ પરિસ્થિતિને લીધે કે સરકાર છે તે ગરીબો સુધી સસ્તા અનાજની દુકાનો ખોલીને ગરીબો સુધી પોતાનું ધન છે એ વિતરણ કરે છે. પછી આપણે જોઈએ ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગમાં નિયંત્રણ માટે રસીકરણ એટલે કે આ બધા રોગ ખૂબ જ પહેલાના રોગ છે. ઓરી, અછબડા અને પોલિયો વગેરે રોગ સામે જો શરીરને રક્ષણ મેળવવા માટે રસીકરણ એટલે કે રસી મૂકવામાં આવે છે, જેથી આ રોગ છે તે બહુ ભારે લાગતો નથી. દારૂબંધી, ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ પર નિયંત્રણ એટલે કે દારૂ ઉપર છે એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે ખાદ્ય સામગ્રી છે તેમાં ભેળસેળ કરવામાં આવતી નથી. તો આ બધા કરવામાં આવતી હતી પહેલા, તેમાં બધામાં શું કરવામાં આવ્યું છે, નિયંત્રણ મૂકવામાં આવેલું છે. તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના. મેં તમને આગળ કહ્યું કે કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર હોય તો આપણે સીધો 108ને ફોન કરીએ છીએ. સ્વચ્છતા અભિયાન અને શૌચાલયનું આયોજન સંચાલન. જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું વિતરણ એટલે કે કોઈ પણ એવી ઔષધિક દવાઓ હોય છે જે ઔષધિઓમાંથી બનાવવામાં આવી હોય છે તે દવાઓનું સામાન્ય દવાઓ છે તેની સસ્તા ભાવે તેનું વિતરણ એટલે કે વેચાણ કરવામાં આવે છે. મલેરિયા, કમળો, કોવડ, અંધત્વ એટલે કે આંખમાં આંધળાપણું, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ કરવા માટે આરોગ્ય સેવાઓનું આયોજન છે. કે આ બધા રોગો છે તેના ઉપર નિયંત્રણ થાય તેના માટે આરોગ્ય સેવા છે તે પોતાનું આયોજન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે. તો આપણે આ પાઠમાં શું શીખ્યા તો કે સ્થાનિક સરકાર વિશે શીખ્યા, વિધાન પરિષદ વિશે પણ
શીખ્યા હતા. પછી વિધાનસભા વિશે ભણ્યા, કારોબારી વિશે ભણ્યા, કારોબારીના કાર્યો વિશે પણ ભણ્યા હતા. પછી રાજ્યપાલ વિશે અને રાજ્યપાલના કાર્યો વિશે જાણ્યું. પછી મુખ્યમંત્રી વિશે પણ જાણ્યું. ત્યાર પછી રાજ્ય સરકાર વિશે જાણ્યું અને રાજ્ય સરકારના કાર્યો પણ જાણ્યા. અને રાજ્યનું નિયંત્રણ કે રાજ્ય સરકારનું નિયંત્રણ કોના ઉપર છે તે નિયંત્રણ વિશે પણ જાણ્યા અને તેના કાર્યો વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ અને આરોગ્ય અને રાજ્ય સરકાર વિશે પણ આપણે આ પાઠમાં ઘણું બધું શીખ્યા. તો હવે પછીનો પાઠ છે તે આપણે પછીના વિડીયોમાં જોશું.